હેલો વિદ્યાર્થી મિત્રો, ચાલો તો આજે આપણે ધોરણ 6 માં લેસન નંબર 7 ધ્રુત, વરુ અને સારસની વાર્તા શીખીશું. વરુ એટલે જ કે ફોક્સ, જેને ગુજરાતીમાં વરુ પણ કહેવાય અને શિયાળ પણ કહેવાય, અને સારસ એટલે જ કે જે બગલો જેવું પક્ષી હોય એને સારસ કહેવાય. તો ચાલો આપણે વરુ અને સારસની વાર્તા સાંભળીએ. અહીં આપણને ચિત્ર દેખાય છે અને ચિત્રમાં 3 પાત્ર છે. એક તો લાલુ, અક્ષી અને દાદા. અક્ષી કહે છે, દાદા મને કહો કે દગો કોઈનો સગો નહીં, આ કહેવતની સમજણ આપો ને. હવે અક્ષી જે છે એના દાદાને પૂછે છે કે દગો કોઈનો સગો નહીં, આ ગુજરાતીમાં એક કહેવત છે, એ તમે મને એક્સપ્લેનેશન કરીને કહો કે આ કહેવત કેમ કહેવામાં આવી છે. ત્યારે દાદા કહે છે, જુઓ, કપટીનો કોઈ સગો વહાલો હોતો નથી. આ કહેવતના આધારે હું તમને ધ્રુત, વરુ અને સારસની વાર્તા સંભળાવું. દાદા કહે કે આવી જ બીજી કહેવત છે કે કપટીનો કોઈ સગો વહાલો હોતો નથી. કપટી એટલે જ કે લાલચી, લોભી, એનો કોઈ સગો વહાલો હોતો નથી. એ કોઈનું પણ જોતા નથી, આગળ પાછળનો વિચાર કરતા નથી. એટલા માટે જ કહ્યું છે કે કપટી લોક જે હોય, લાલચી, લોભી હોય, એ લોકોનો કોઈ સગો વહાલો હોતો નથી, કોઈને પણ એ જોતા નથી. તો એના આધારે જ એવી જ એક તમને હું વાર્તા સંભળાવું, અને એ વાર્તામાં એક વરુ અને સારસની આ વાર્તા છે. ત્યારે લાલુ કહે, દાદા મને પણ, એટલે પણ કહે છે કે મારે પણ આ વાર્તા સાંભળવી છે. તો ચાલો લેસનની શરૂઆત કરીએ. એકવાર એક વરુ પોતે કરેલા શિકારનું માંસ ખાતું હતું. એ સમયે તેના ગળામાં એક હાડકું ફસાઈ જાય છે અને વરુ જે છે એને ખૂબ પીડા થાય છે, અને એ પીડાના કારણે જ ખૂબ બૂમો પાડવા લાગે છે. હવે વરુના ગળાનો દુખાવો જે છે એ ધીમે ધીમે વધતો જાય છે, અને વરુથી એ દુખાવો સહન થતો નથી. એટલે વરુને લાગ્યું કે એ જરૂર હવે મરી જશે. વરુને શ્વાસ લેવામાં પણ તકલીફ પડવા લાગી. વરુએ એક સારસ પક્ષીને જોયું. એ જ્યારે એ પીડા એને દુખતું હતું, એને સહન ન થતી હતી, એટલામાં જ એક પક્ષી આવી ચડે છે, અને એ પક્ષીનું નામ છે સારસ. અને એને જોઈને એના જીવમાં જીવ આવી જાય છે. એને હાશ થઈ જાય છે કે મારી મદદે આ પક્ષી આવશે. સારસને જોઈને એના જીવમાં જીવ આવી ગયો, એટલે કે ખૂબ ખુશ થઈ ગયો. એ સારસ પાસે પહોંચ્યું અને અટકીને કહેવા લાગ્યું, અરે સારસભાઈ, મારા મિત્ર, આજે મારા ગળામાં એક મોટું હાડકું ફસાઈ ગયું છે. હું પીડાના કારણે મરી રહ્યો છું. કહેવા લાગ્યો વરુ, એટલે કે શિયાળ કહેવા લાગ્યો કે મારા ગળામાં આજે એક હાડકું જે છે ફસાઈ ગયું છે, અને એના કારણે મને ખૂબ પીડા થઈ રહી છે, અને શ્વાસ લેવામાં પણ તકલીફ થઈ રહી છે. એવું જે છે એ સારસને ધીમે ધીમે અટકીને કહેવા લાગ્યો, હું તમારો જીવનભર ઉપકાર માનીશ. હવે કહે છે શિયાળ કે તમે મને મદદ કરશો. સારસને કહે છે, તો હું તમારો જીવનભર ઉપકાર જે છે એ માનીશ. હું તને મોટું ઇનામ પણ આપીશ. વરુ સારસને કહે છે કે તું મારો જીવ બચાવશે તો તને હું ઇનામ પણ આપીશ. જો તું મારા ગળામાંથી હાડકું કાઢી આપે તો. આમ એ વરુ કહે છે. ત્યારે સારસને વરુની દયા આવી જાય છે, અને એ એની મદદે દોડી જાય છે. હવે સારસને આટલી બધી દયા આવી જાય છે, એ ધીમે ધીમે અટકીને બોલતો હતો શિયાળ, એટલા માટે એને દયા આવી જાય છે અને એની મદદ કરવા માટે જાય છે. સારસની ડોક જે છે એ ખૂબ લાંબી હોય છે. સારસ પોતાની લાંબી ડોકને વરુના મોંમાં નાખે છે, અને એમાં ફસાઈ ગયેલું, એના ગળામાં જે હાડકું ફસાયું હોય એ એની ચોચમાંથી બહાર કાઢે છે. એ ડોક એના મોઢામાં, વરુના મોંમાં એની ડોક નાખીને એની ચોચથી એ હાડકું જે છે એ બહાર કાઢે છે. હવે વરુની પીડા જે છે એ દૂર થઈ જાય છે. શિયાળને જે દર્દ થતો હતો, જે દુખાવો થતો હતો, એ દૂર થઈ જાય છે, ગાયબ થઈ જાય છે, અને શિયાળ જે છે, વરુ જે છે એ સારો થઈ જાય છે.
સારસે વરુને કહેલો વાયદો યાદ આવ્યો. હવે સારસને વરુએ કહ્યું હતું કે હું તને એક ઇનામ આપીશ. એ વાયદો જે છે એ સારસને યાદ આવે છે અને વરુએ નફ્ફટાઈથી કહ્યું. વરુ જે છે એ નફ્ફટાઈ એટલે જ કે લુચ્ચાઈથી એને કહ્યું. જ્યારે એ એના પાસે ઇનામ માંગે છે ત્યારે કહે, અરે મૂર્ખ પક્ષી, મારી પાસે ઇનામ માંગવાની તારી હિંમત કઈ રીતે થઈ? કહે છે કે મારી પાસે તું કેવી રીતના ઇનામ માંગી શકી, તારી હિંમત જ કેવી રીતના થઈ? એ કહે, તારી ડોક મારા મોંમાં હોવા છતાં તું અત્યારે સહી સલામત જીવતો છે, એ ઓછું છે? વરુ સારસને કહે છે કે તું જ્યારે મારા ગળામાંથી હાડકું બહાર કાઢતો હતો ત્યારે તારું મોં જે છે એ મારા મોંમાં હતું, તારી ડોક જે છે એ મારા મોંમાં હતી, એ છતાં પણ મેં તને જીવતો રાખ્યો છે, મેં તને ખાધું નથી. મારું મોં મેં બંધ કરતે એ સમયે તો તારી ડોક મારા પેટમાં જાત અને તું ભગવાનના ઘેર જાત. કહે છે કે જો હું મારું મોં એ સમયે બંધ કરી લેત ના તો અત્યારે તારી ડોક મારા પેટમાં હોત અને તું ભગવાનના ઘેર. એવું વરુ જે છે સારસને કહે છે. એટલા માટે જ આમ કહીને વરુ જે છે એ ત્યાંથી જતું રહે છે. આથી ભલાઈ એની સાથે જ કરો જે ભલો હોય. આ લેસનમાંથી આપણને એક જ શીખ મળે છે કે આપણે ભલું એનું જ કરવું જોઈએ, કે જે માણસ દયાળુ હોય. પણ વરુ તો જે છે એ લુચ્ચું છે, લુચ્ચાઈ કરે છે. એને મદદ કરવા છતાં સારસે એના ગળામાંથી હાડકું બહાર કાઢ્યું, એ છતાં પણ વરુ જે છે એ ઇનામની જગ્યા પર એને ઉલટો જવાબ આપે છે અને કહી દે છે કે ઇનામ માંગવાની હિંમત કેવી રીતના થઈ તારી, અને મારા મોંમાં તારી ડોક હોવા છતાં પણ મેં તને મારું મોં બંધ કર્યું હોત તો તારી ડોક જે છે મારા પેટમાં જાત અને તું ભગવાનના ઘેર. એવી રીતના એને જવાબ આપે છે. એટલા માટે જ આ પાઠ પરથી એ બોધ મળે છે કે આપણે ભલાઈ પણ એવી સાથે કરીએ છીએ દયાળુ હોય છે અને જેને હકીકત ખબર પડે છે, જેને આપણે કરેલી મદદનો અહેસાસ થાય છે, એવા લોકોને જ આપણે મદદ પણ કરવી જોઈએ. ધન્યવાદ.